પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કચેરી મામલે હાથોહાથની લડાઈ. કેટલાક સભ્યોને ટ્રસ્ટી તરીકે કબજો લેનાર બહાર કાઢી મૂકતા કેમેરે કેદ થયા. જિગ્નેશ કારિયા વર્તમાન પ્રમુખ અને લોહાણા મહાજન પ્રમુખ સંજય કારિયા વચ્ચે હાથોહાથની લડાઈ. એકચ્યુઅલી કંઈ વિવાદ નથી. આ એક સંસ્થા જે ગેરવ્યાજબી ગેરકાયદેસર અમુક તત્વોના હાથમાં જતી રહી હતી અને જે આ સંસ્થાનું અહિત અને વેપારીઓનું અહિત થઈ રહ્યું હતું એને રેગ્યુલાઇઝ કરવા માટે થઈને પ્રોટોકોલ મુજબ ચેરિટીના પેપર અને ચેરિટીના રેકોર્ડ મુજબ જે અમે બધા હોદ્દેદારો હતા અને છીએ એ બધા હોદ્દેદારોએ આજ રોજ અહીંયા કબજો સંભાળી લીધો છે. હવે પછી ચેમ્બરના તમામ સભ્યોને અહીં રજૂઆત કરવાની તક મળશે. આવનારા દિવસોમાં વેપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓ વિકસે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી એ બધી બંધ થઈ જશે અને જે કોઈ ચેરિટી અને સભ્યશ્રીઓના લાભાર્થે જે કંઈ કામ થશે એ સાર્વજનિક રૂપે પારદર્શક રહેશે, જેથી કોઈ જાતનું આમાં માણસોને પેલું શું કહેવાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી કે મિસમેનેજમેન્ટ થતું હતું એ ચાન્સ નહીં રહે. હવે પછી કોઈને કાળું ખોલવાનો કોઈ પેલો શું કહે મુદ્દો જ નથી. કાયદેસર અમે ઓફિસમાં સવારે આવ્યા, એના જે ક્લાર્ક પાસે ચાવી હતી એ ચાવી અમને ન મળી અને ત્યારબાદ અમને પાછળથી મળી ગઈ ચાવી. અમારી ઓફિસ અમે ખોલી અને અમે અમારા ઓફિસમાં બેસી ગયા છે. જિગ્નેશભાઈ પણ અહીં આવીને ચક્કર મારી ગયા છે. હમણાં એને ખબર છે આમાં કંઈ ગેરકાયદેસર છે જ નહીં. જિગ્નેશભાઈ અમારી સાથે જ અહીં બેઠા છે અને એ એક ગેરલાયક ઠરેલા ટ્રસ્ટી છે. એમનું આખું ટીમ જે છે એ ગેરકાયદેસર છે. આખી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીં ચેમ્બરની થતી હતી ચેમ્બરના નામે, વેપારીઓના નામે, એ હવે બધી બંધ થઈ જશે. એટલે એમને કદાચ ન ગમે પણ વેપારી આલમ ખુશ છે. વેપારીઓના ખૂબ ફોન આવે છે અને આવનારા દિવસોમાં એક પછી એક કાર્યક્રમો વેપાર અને ઉદ્યોગના જ થશે. એની અમે બધા અહીંથી ખાતરી આપીએ છીએ, બાંહેધરી આપીએ છીએ. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.